જૂનાગઢમાં ઘર કંકાસમાં ખૂની ખેલ ખેલાયો છે। સોપારી ખાવાની બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો। જ્યોતિબેનને ભોળાભાઈએ બેફામ માર માર્યો। ગંભીર રીતે ઘાયલ જ્યોતિબેનને ખસેડાયા છે રાજકોટમાં સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું છે। જ્યોતિબેનનું મોત નીપજતા બનાવ પલટાયો છે હત્યામાં। આરોપી પતિ ભોળાભાઈને પોલીસે ઝડપી લીધો છે। એ લોકોને સમજાવીને મેં ઘરે કાઢી મૂક્યા। ઘરે લઈ જાય બદલ પછી એને ત્યાં ઘરે એવી રીતના માર માર્યા છે। પાછી ઘરના બધા એના હતા સભ્ય તોય હાજર તોય તે માર્યા। એટલી મારી છે દીકરીને, કોમામાં ગાળી દીધી। પછી ત્યાંથી એને દાખલ કરી જૂનાગઢમાં હોસ્પિટલ દાખલ કરી તો અમને રાતના 12 વાગે પછી ખબર પડી। રાતના 12 વાગ્યા પછી ખબર પડી કે છોકરીને તમારી બેનને વાગી ગયું છે। પોલીસ લેવા આવી અમને। અમે ત્યાં ગયા, એ જૂનાગઢ હોસ્પિટલમાં ગયા ને ત્યાં આયા રાજકોટ લાવવાનું કીધું। સીધી એમ્બ્યુલન્સમાં રાજકોટમાં સીધા આયા લઈને આવ્યા। છોકરી આયા 2 દિવસ કોમામાં રહી। 3 મહિનાથી પ્રેગ્નેન્ટ હોતે છે 3 મહિનામાં છોકરી। અને આયા રાજકોટના સિવિલમાં 2 દિવસ કોમામાં રહી અને કાલે ઓફ થઈ ગઈ છે દીકરી અમારી છોકરી। અને આ ભાઈની અમે માંગ છે કે જે આજીવન છૂટવો ન જોઈએ। પોલીસ પાસે અમે રિમાન્ડ માંગી છે એને 1-2 દિવસની રિમાન્ડ લે। ઓનલાઈન પર સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, કઈ રીતે આ સમગ્ર બનાવ બન્યો? ચોક્કસ જ જે ઘટના છે તે જૂનાગઢની સામે આવી છે। સોપારી ખાવા બાબતે પત્નીની હત્યા છે તે પતિ દ્વારા કરવામાં આવી છે। મૃતક જ્યોતિબેન સોલંકી છે કે તેનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત છે તે નીપજ્યું છે। પતિ ભોળાભાઈ છે કે તેને માથામાં ઈજા કરી અને તેની હત્યા છે તે કરી હોવાનું સામે આવ્યું છે। મૃતક જ્યોતિબેન અને ભોળાભાઈ છે તે જૂનાગઢના રહેવાસી છે। ભોળાભાઈએ સોપારી કેમ ખાધી તેમ કહીને ઝઘડો છે તે કર્યો હતો અને તેની હત્યા છે તે કરી નાખી હતી। જ્યોતિબેનને બેફામ માર છે તે તેના પતિ દ્વારા મારવામાં આવ્યો હતો અને પતિએ ગંભીર રૂપથી તેને ઘાયલ છે તે કર્યા હતા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેનું સારવાર દરમિયાન મોત છે તે નીપજ્યું છે। પરિવારજનો દ્વારા આરોપ છે તે લગાડવામાં આવ્યા છે અને આરોપી પતિ ભોળાભાઈ છે કે તેની પોલીસ દ્વારા જે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। 2 દિવસના પોલીસ રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા છે અને પરિવારજનો છે કે રાજકોટ આવી અને પોતાની આપવીતી છે તે વર્ણવી હતી। સમગ્ર ઘટનાને લઈને હવે પોલીસ દ્વારા કઈ રીતના તપાસ કરવામાં આવે છે અને આરોપી ની પૂછપરછની અંદર કેટલા જે નવા ખુલાસા થાય છે તે જોવું પણ સૌથી મહત્વનું રહેશે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।